નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી જણાવી દઈએ। બનાસકાંઠાથી હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં એક સાથે 3 વાહનોમાં આગ લાગવાની ઘટના બની છે। 2 કાર અને 1 જીપ ભસ્મ થઈ ગઈ છે। ધુમાડાથી શહેર ઢંકાયું છે। ભરચક બજારમાં આગથી દોડધામ મચી જવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી છે। વાહન માલિકોને નુકસાન થયું છે અને આગના કારણની તપાસ ચાલુ છે। તો આ બનાસકાંઠાથી મોટા અને મહત્વના સમાચાર છે। પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં એક સાથે 3 વાહનોમાં આગ લાગવાની સમગ્ર ઘટનો છે। આ દિલ્હી ગેટ નજીક ખુલ્લામાં પાર્કિંગ કરેલા 2 કાર સહિત એક જીપમાં આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે આગના પગલે પાલનપુર શહેરમાં ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાર્કિંગ કરેલા વાહનોમાં આગ લાગતા વાહન માલિકોને મોટું નુકસાન થયું છે। બજારના ભરચક વિસ્તારમાં આગની ઘટનાને પગલે ભારે દોડધામ મચી હતી। પાલનપુર નગરપાલિકાના 2 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। हाँ, आज रोज आज 12 વાગ્યાના આજુબાજુ અમારા પાલનપુર ફાયર સ્ટેશનમાં ફાયર કોમ મળે કે સંજય ચોક અમીર રોડ પર જે ડીપીની બાજુમાં ગાડીઓ પાર્કિંગ કરેલ છે એમાં 2-3 વાહનોમાં ફાયર થઈ ગઈ। તે ઘટનાને સંદર્ભે અમારી પાલનપુર ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને ત્યાં ફાયર ને કંટ્રોલ કરેલ છે। કેટલો સમય લાગે સર ફાયર? એમાં અડધો પોણો કલાક સુધી ફાયર ફાઇટિંગ કરી છે। એમાં 3 એક વ્હીકલ જોવા મળ્યા છે। એમાં ફાયર હતી અને તે ફાયરના કારણે કુટુંબ સળગી ગયેલ હોવાથી એમાં ફાયર ફાઇટિંગ કરી અને આગ બુઝાવેલ છે।